હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે 101માં પ્રશ્નથી શરૂઆત કરવી છે. મહાકવિ બાણભટ્ટની બે પ્રખ્યાત કૃતિઓના નામ જણાવો, આવું કીધું છે. તો ભાઈ મહાકવિ બાણભટ્ટની બે પ્રખ્યાત કૃતિઓના નામમાં એક છે હર્ષચરિત અને એક છે કાદંબરી. ફરીવાર ભાઈ મહાકવિ બાણભટ્ટની બે પ્રખ્યાત કૃતિઓ તમારે કહેવાની હતી. તો એક છે ભાઈ હર્ષચરિત અને એક છે કાદંબરી. બરોબર, કાદંબરી આવું પણ એને ઉચ્ચારણ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. અને હા, આની પહેલાં એક વિડીયો આપણે બનાવી ચૂક્યા છે. જે ન જોયો હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? ભાઈ સમ્રાટ હર્ષવર્ધનના સમયની વાત છે. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શિલભદ્ર હતા. કોણ હતા ભાઈ? શિલભદ્ર એ નાલંદા વિદ્યાપીઠના શું હતા? તો આચાર્ય હતા. સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? ભાઈ સમ્રાટ હર્ષ એટલે કે હર્ષવર્ધન એમના દ્વારા ઉજવવામાં આવેલી 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદ અને એ પણ 6ઠ્ઠી, એમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો યુએન સાંગ. શું નામ રાખ્યું ભાઈ ભાઈનું? યુએન સાંગ. બરોબર, યુએન સાંગે હાજરી આપી હતી. વાલા મિત્રો યાદ રાખતા જજો. અને હા, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો વાલા મિત્રો. આગળ વધીએ. ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? તો ભાઈ ચાલુક્ય વંશના રાજાની રાજધાની વાતાપી હતી. કઈ હતી? વાતાપી. એટલે કે અત્યારનું જેને બાદામી અથવા કર્ણાટક તરીકે તમે જેને ઓળખો છો, વાતાપી. બરાબર, બદામી તરીકે કર્ણાટકનું જે સ્થળ ઓળખાય છે એ હતું ભાઈ ચાલુક્ય વંશના રાજાઓની રાજધાની. લોહ એટલે કે લોખંડ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? તો ભાઈ લોહ હોય અથવા સોમલ હોય અથવા પારો હોય, એનો ભસ્મ તરીકે તમે ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર એવા રસાયણશાસ્ત્રીનું નામ પૂછ્યું છે. તો એ રસાયણશાસ્ત્રીનું નામ તમે બધા જાણો છો, નાગાર્જુન છે ભાઈ. શું નામ છે એમનું? નાગાર્જુન છે. એમના દ્વારા ભાઈ કહેવામાં આવ્યું, તમે લોખંડ હોય, પારો હોય, અયસ્ક હોય, એને ભાઈ ભસ્મ બનાવી નાખવાની અને પછી એનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનો, આવું કીધું છે ભાઈ. વાતાપી એટલે કે બદામી જે કર્ણાટકમાં આવેલું છે. આ વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તો ભાઈ મંગલેશ નામના રાજાએ. કોણે બંધાવ્યું હતું? મંગલેશ નામના રાજાએ આ વાતાપીનું વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું ભાઈ, યાદ રાખજો. અને હા, હું વારે વારે કહું છું, વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા. પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? તો હર્ષવર્ધન. કોણ ઓળખાય છે વાલા મિત્રો? હર્ષવર્ધન. યાદ રાખજો, કોણ ઓળખાય છે? હર્ષવર્ધન. જો હિન્દુ સમ્રાટ, અંતિમ હિન્દુ સમ્રાટ તરીકે કીધું છે ભાઈ. બરાબર, છેલ્લા અથવા અંતિમ હિન્દુ સમ્રાટ તરીકે ભાઈ કોણ ઓળખાય છે? તો હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધનને ઓળખવામાં આવે છે. હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત બની હતી? તો હર્ષવર્ધનના સમયની નાલંદા વિદ્યાપીઠ. કઈ વિદ્યાપીઠ વાલા મિત્રો? તો નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ પ્રચલિત બની હતી. અને જે દેશ વિદેશમાં જે ખૂબ એટલે ખૂબ
ખ્યાતિ પામી ચૂકી હતી ભાઈ, બરાબર ને? એ આ નાલંદા વિદ્યાપીઠની વાત છે. આગળ જ આપણે ચર્ચા કરી ગયા. એમના આચાર્ય કોણ હતા? યસ, અહીંયા તમે જોઈ શકો છો, શીલભદ્રજી એમના આચાર્ય હતા ભાઈ. સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો ભાઈ સંસ્કૃત ભાષાના એક મહાન કવિ બાણભટ્ટ, બરાબર, શું નામ છે એમનું? બાણભટ્ટ, જેઓ રાજા હર્ષવર્ધન, બરાબર, જેઓ હિન્દુ અંતિમ સમ્રાટ કહેવાય છે, એમના દરબારને શોભાવતા હતા, જેઓ સંસ્કૃત ભાષાના એક મહાન કવિ હતા. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં દ્વારપાળ કયા નામે ઓળખાતા? તો સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં મંત્રીઓમાં દ્વારપાળ કયા નામે ઓળખાતા? પ્રતિહારના નામે ઓળખાતા. કયા હાર? પ્રતિહારના નામે તેઓ ઓળખાતા હતા. એ પણ ખાસ એટલે ખાસ યાદ રાખજો. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વિદેશ મંત્રી કયા નામે ઓળખાતા હતા? તો ભાઈ વિદેશ મંત્રીનું નામ હતું સંધિ વિગ્રાહક. સંધિ વિગ્રાહક ભાઈ આ નામ હતું. કોનું નામ હતું? તો સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વિદેશ મંત્રી તરીકે જે કામ કરતા હતા એમને સંધિ વિગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વડા ન્યાયાધીશ કયા નામે ઓળખાતા હતા? તો તેઓ મહાદંડનાયકના નામથી ભાઈ, મહાદંડનાયકના નામથી ઓળખાતા હતા ભાઈ, યાદ રાખજો. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં નોંધણી કરનાર કયા નામે ઓળખાતા? તો ભાઈ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં જે નોંધણી કરાવતા, નોંધ કરાવતા, તેઓ અક્ષપટિલક, બરાબર, અક્ષપટિલિકના નામથી ઓળખાતા હતા. અક્ષપટિલિકના નામથી તેઓ ઓળખાતા હતા. કયા સમ્રાટે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે, એટલે કે શરૂ રાખવા માટે, નિભાવ માટે 100 જેટલા ગામડા દાનમાં આપ્યા હતા? તો સમ્રાટ હર્ષવર્ધન દ્વારા. સમ્રાટ હર્ષવર્ધન દ્વારા ભાઈ કેટલા ગામડા? 100 જેટલા ગામડાઓ, બરાબર, કોના નિભાવ ખર્ચ માટે? તો નાલંદા વિદ્યાપીઠના નિભાવ ખર્ચ માટે ભાઈ 100 જેટલા ગામડાઓ દાનમાં આપી દીધા હતા. ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી? તો યાદ રાખજો, નાલંદા વિદ્યાપીઠમાં જો તમારે પ્રાચીન સમયમાં પ્રવેશ લેવો હોતો ને તો મિત્રો તમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડતી હતી ભાઈ, બરાબર, પ્રવેશ પરીક્ષા પણ દેવી પડતી હતી. એટલે વિચાર કરો, નાલંદા વિદ્યાપીઠની ભાઈ ડિમાન્ડ હતી એ સમયે. આગળ વધીએ. હર્ષવર્ધનને માળવાના રાજા દેવગુપ્ત પાસેથી પોતાની બહેન રાજશ્રીને કોની મદદથી મુક્ત કરાવી હતી? તો બૌદ્ધ સાધુ છે ભાઈ દિવાકર મિત્ર. દિવાકર મિત્ર, બરાબર, આ બૌદ્ધ સાધુની મદદથી ભાઈ, આ બૌદ્ધ સાધુની મદદથી દેવગુપ્ત પાસેથી પોતાની બહેન રાજશ્રીને ભાઈ મુક્ત કરાવી હતી. સમ્રાટ હર્ષવર્ધન સાથે બનેલી આ એક ઘટના હતી ભાઈ. હર્ષવર્ધનને રાજ્યના આગેવાનની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી હતી? તો રાજ્યના આગેવાનથી ભાઈ, રાજ્યના આગેવાનથી તેઓએ થાણેશ્વર, બરાબર, થાણેશ્વર એટલે કે વર્તમાન પંજાબ હરિયાણાનું આજુબાજુ પ્રદેશ, ત્યાં એમણે સૌ પ્રથમ ભાઈ ગાદી સંભાળી લીધી હતી. ખાસ યાદ રાખજો. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ એવા પુસ્તકાલયનું નામ શું હતું? તો એનું નામ હતું મિત્રો ધર્મગંજ. શું નામ હતું એનું? ધર્મગંજ, બરાબર, યાદ રાખજો ભાઈ. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ એવા પુસ્તકાલયનું નામ તમને અહીં પૂછવું છે, એનું નામ છે ભાઈ ધર્મગંજ, બરાબર, યાદ રાખજો. રાજા હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું હતું? તો 1/6 એટલે કે ઉપજનો 6ઠ્ઠો ભાગ, 1/6ના પ્રમાણમાં ભાઈ રાજા હર્ષવર્ધન લોકો પાસેથી જમીનનો કર ઉઘરાવતો હતો ભાઈ, યાદ રાખજો. રાજા હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજ વસ્તુઓની હેરફેર માટે ક્યાંથી ક્યાં સુધી સળંગ
રાજમાર્ગ જેવી સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી? તો ભાઈ પાટલીપુત્રથી ભૃગુ કચ્છ ભૃગુ એટલે કે હાલનું ભરૂચ, બરાબર, ભરૂચ બંદર સુધી ભાઈ શું કરવામાં આવી હતી? તો ભાઈ રાજ્ય તરફથી ભાઈ એક પ્રકારના રાજમાર્ગની સુવિધા કરી આપવામાં આવી હતી. રાજા હર્ષવર્ધનના સમયમાં આ વ્યાપાર અને ચીજ વસ્તુઓની હેરફેર માટે ક્યાંથી ક્યાં સુધી? તો પાટલીપુત્રથી ભાઈ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ સુધી એક સળંગ રાજમાર્ગની ભાઈ રચના કરી દેવામાં આવી હતી. યાદ રાખજો વાલા મિત્રો. આગળ વધીએ. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેનો ધ્વજ વરાહ અવતારનું ચિહ્ન હતું? તો ભાઈ પુલકેશી બીજા દ્વારા. કોના દ્વારા ભાઈ? પુલકેશી બીજા દ્વારા ભાઈ. પુલકેશી બીજો, બરાબર, પુલકેશી બીજા દ્વારા ભાઈ અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવ્યો અને એના અશ્વમેઘ યજ્ઞમાં ભાઈ વરાહ અવતારનું, કોનું ભાઈ? વરાહ અવતારનું ભાઈ ચિત્ર હતું, બરાબર, ચિહ્ન હતું, આમ તો એમ કહી શકાય. એ પણ યાદ રાખજો. અને હા વાલા મિત્રો, કહેતા ભૂલાઈ જાય પણ તોય તમે સમજો છો. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા. આગળ વધીએ. દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? તો ભાઈ ચોલ વંશ, બરાબર, ચોલાઓ પાસે અથવા ચોલ વંશ પાસે ભાઈ દક્ષિણ ભારતનો એવો શાસકો હતા કે જેની પાસે શક્તિશાળી એવું નૌકાદળ હતું ભાઈ, નૌસેના હતી, આમ તો એમ કહી શકાય. આગળ વધીએ. રાય પિથોરા તરીકે કયા રાજા ઓળખાતો હતો? તો પૃથ્વીરાજ ત્રીજો, બરાબર, પૃથ્વીરાજ ત્રીજો રાય પિથોરાના નામે ઓળખાતો હતો. રાય પિથોરા તરીકે કયા રાજાને ઓળખવામાં આવતો? તો પૃથ્વીરાજ ત્રીજાને ઓળખવામાં આવતો હતો. સિસોદિયા વંશના સ્થાપક કોણ હતા? તો ભાઈ સિસોદિયા વંશના સ્થાપક બપ્પા રાવળ હતા. કોણ હતા ભાઈ? બપ્પા રાવળ એ સિસોદિયા વંશના એક સ્થાપક હતા. ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ. આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કંઈક ને કંઈક ભાઈ ડોકિયું કરી શકે એવા હોઈ શકે છે. અજમેર શહેરનું પ્રાચીન નામ જણાવો. તો અજય મેરુ, બરાબર, અજય મેરુ એ અજમેરનું એક પ્રાચીન નામ છે ભાઈ. રાણકી વાવ ક્યાં આવેલી છે અને કોણે બંધાવી? તો ભાઈ રાણકી વાવ પાટણમાં આવેલી છે. ક્યાં આવેલી છે ભાઈ? પાટણમાં આવેલી છે. કોણે બંધાવી? તો ભીમદેવ પ્રથમ, બરાબર, ભીમદેવ પ્રથમ અથવા ભીમ એક, આવું કે ને તો પણ સાચું માની લેવું. ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી, નામ શું છે રાણીનું? તો રાણીનું નામ છે રાણી ઉદયમતી દ્વારા બંધાવેલ છે, બરાબર, ખાસ યાદ રાખજો. વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો ભાઈ વસ્તુપાલ અને તેજપાલ એ આ ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા. ધોળકાના રાણા વીર ધવલના તેઓ કોણ હતા? તો મંત્રી પદમાં સમાવિષ્ટ થતા લોકો હતા વસ્તુપાલ અને તેજપાલ. ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી? તો રાજા ભોજ દ્વારા ભાઈ. રાજા ભોજ. કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી, એ જે ગીતમાં રાજા ભોજ આવે છે ને, એણે ધારાનગરી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ભાઈ. આબુ પર્વત ઉપર આવેલા દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? તો ભાઈ આબુ પર્વત ઉપર આવેલા દેલવાડાના દેરા વસ્તુપાલ અને તેજપાલ દ્વારા બંધાવેલા છે. આબુ પર્વત ઉપર દેલવાડાના દેરા આવ્યા છે તો એ કયા રાજ્યમાં આવે? આવો સવાલ એ પૂછાય ને, તો રાજ્ય આવે ભાઈ રાજસ્થાન. કયું રાજ્ય લાગુ પડે દેલવાડાના દેરાને? રાજસ્થાનનું રાજ્ય લાગુ પડે છે ભાઈ. પૃથ્વીરાજ રાસોના લેખક કોણ છે? તો ભાઈ પૃથ્વીરાજ રાસોના લેખક છે કવિ ચંદબરાય, બરોબર, ચંદબરાય, બરાબર, એવો પૃથ્વીરાજ રાસો લેખક છે એમના. પૃથ્વીરાજ રાસો પુસ્તક છે ભાઈ, તમને યાદ હોવું જોઈએ. એ કોના વિશે લખાયેલું એક પુસ્તક છે ભાઈ. દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસનકર્તાઓ હતી? તો ભાઈ દક્ષિણમાં પાંડ્ય વંશમાં. કયા વંશમાં ભાઈ? પાંડ્ય વંશમાં સ્ત્રી રાજ્યકર્તાઓ જોવા મળતી હતી. એ પણ યાદ રાખજો.
પ્રાચીન સમયમાં હાલનું ભરૂચ કયા નામે ઓળખાતું? તો ભૃગુ કચ્છ, બરાબર. ભૃગુ ઋષિનો ત્યાં આશ્રમ આવેલો હોવાથી એ ભૃગુ કચ્છના નામે પણ ઓળખાતું હતું. ભારતમાં 6ઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું? તો ભારતમાં 6ઠ્ઠી સદીના અંત સુધી ગુપ્ત સમ્રાટો, બરાબર, ગુપ્ત સામ્રાજ્ય, ગુપ્ત સમ્રાટોનું શાસન હતું ભાઈ. રાજપૂત યુગ દરમિયાન વિશાળ સામ્રાજ્યને અલગ અલગ પ્રદેશોમાં વહેંચીને જે વ્યક્તિને તે પ્રદેશની કર વસૂલી સોંપવામાં આવતી તે કયા નામે ઓળખાતો? તો ભાઈ એને સામંત તરીકે ઓળખવામાં આવતો. શું કહેવામાં આવતો? એને સામંતના નામથી એને ઓળખવામાં આવતું. રાજપૂત યુગ દરમિયાન ભાઈ વિશાળ સામ્રાજ્યને અલગ અલગ પ્રદેશોમાં વહેંચીને જે વ્યક્તિ તે પ્રદેશનો કર વસૂલતો એને સમ્રાટ નહીં પણ સામંતના નામથી ઓળખવામાં આવતો, સામંત કહેવાતો, બરાબર. એ પણ એક યાદ રાખજો. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની તાંજોર હતી. કઈ હતી ભાઈ? તાંજોર હતી. ખાસ યાદ રાખતા જજો. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા રાજાઓએ સિલોન એટલે કે શ્રીલંકા ઉપર ચઢાઈ કરી હતી? તો ચોલ વંશના રાજાઓએ. કોણે ભાઈ? ચોલ વંશના રાજાઓએ ચઢાઈ કરી હતી. ક્યાં ચઢાઈ કરી હતી? તો સિલોન, શ્રીલંકા ઉપર ચઢાઈ કરી હતી. એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે તમારા માટે. આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે છે. પ્રાચીન સમયમાં ફરીવાર એનો એ જ પ્રશ્ન, દક્ષિણ ભારતના કયા રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો? ભાઈ જમીન માપણી એટલે કે જમીનની માપવાની કામગીરી કરી હતી. તો એ પણ ચોલ વંશના રાજા પ્રથમે, બરાબર, ચોલ વંશના રાજા પ્રથમે ભાઈ આ પ્રકારની કામગીરી કરી હતી. જમીન મહેસૂલ અથવા જમીન માપણીની અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો. પ્રાચીન સમયમાં કેરળ કયા નામે ઓળખાતું હતું? તો કેરળને ભાઈ ચેર આવું પણ કહેવામાં આવતું હતું. 7મી સદીમાં સમ્રાટ હર્ષનું એટલે કે રાજા હર્ષવર્ધનનું અવસાન થતાં સામંતશાહી શક્તિઓ તરીકે કયા કયા રાજવંશોનો ઉદય થયો? તો ભાઈ ઉત્તર ભારતમાં ગુર્જર, પ્રતિહાર, પાલ, ચાલુક્ય, પરમાર, ચૌહાણ અને દક્ષિણ ભારતની વાત કરીએ તો પલ્લવ, રાષ્ટ્રકૂટ અને કલ્યાણીના ચાલુક્યો, ચેર, પાંડ્ય અને ચોલ આવા બધા સામંતો એ પોતાના રાજવંશોના નામે શાસન કરવા લાગ્યા. સામંતો હતા તેઓ પોતાના રાજવંશના નામે ભાઈ શાસન કરવા લાગ્યા હતા. યશોવર્મા પછી કનોજમાં પ્રતિહાર વંશનો કયો શક્તિશાળી રાજા એક સારો શાસક અને કવિ પણ હતો? તો મિહિર ભોજ, બરાબર. મિહિર ભોજ કે રાજા ભોજ તરીકે તમે જેને ઓળખો છો, એક શક્તિશાળી રાજા અને એક કવિ પણ હતો ભાઈ. ચોલ વંશનો કયો મહાન શાસક ભારતના ઇતિહાસમાં જ્ઞાન ધરાવતો હતો અને તેની રાજધાની કઈ અદ્વિતીય સ્થાન ધરાવતી હતી? તો ભાઈ અહીંયા વાત થાય છે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભાઈ, જે ચૌહાણ વંશનો એક મહાન અને જ્ઞાનવર્ધક, બરાબર, જેમને અઢળક જ્ઞાન પ્રાપ્ત હતું એ હતા પૃથ્વીરાજ ચૌહાણ. અને તેઓ દિલ્હીમાં શાસન કરતા હતા. ક્યાં શાસન કરતા હતા ભાઈ? દિલ્હીમાં. અને તેમને દિલ્હી પતિના નામે પણ ઓળખવામાં આવતા હતા. અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા? તો અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના મૂળરાજ સોલંકી, કુમારપાળ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ જેવા સોલંકી વંશના પ્રતાપી રાજાઓ થઈ ગયા છે ભાઈ. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં કયા રાજાને શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો? તો નરસિંહ વર્માને. કોને ભાઈ? નરસિંહ વર્માને ભાઈ એક શક્તિશાળી શાસકના રૂપમાં ગણવામાં આવતો હતો. કાંચીનું પ્રસિદ્ધ એવું કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બંધાવવામાં આવ્યું હતું? તો ભાઈ કાંચીનું એવું પ્રસિદ્ધ કૈલાસ મંદિર પલ્લવ વંશના સમયમાં. કોના સમયમાં ભાઈ? પલ્લવ વંશના સમયમાં ભાઈ બંધાવવામાં આવ્યું હતું.
12મી સદીમાં શાકભરીના કયા રાજાએ અજયમેરુ એટલે કે અજમેર નગરની સ્થાપના કરી હતી? તો અજય રાજ દ્વારા ભાઈ અજયમેરુ બરાબર અથવા તો અજમેર નામના નગરની ભાઈ સ્થાપના કરી દીધી હતી. મેવાડ એટલે કે રાજસ્થાનના ગોહિલ પુત્રો કે ગોહિલોત પાછળથી કયા નામે ઓળખાતા હતા? તો તેઓ સિસોદિયા રાજપૂતના નામથી ઓળખાતા હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કાશ્મીર અને બુંદેલખંડમાં અનુક્રમે કયા રાજાઓનું શાસન હતું? તો અનુક્રમે જોઈએ ને તો પહેલાં ઉત્પલ વંશ અને પછી ચંદેલા વંશનું શાસન જોવા મળતું હતું. કામરૂપનું પ્રાચીન નામ શું જ હતું ભાઈ? કામરૂપ કોનું પ્રાચીન નામ છે? કામરૂપ પ્રદેશ એટલે ભાઈ અસમ અત્યારે કહેવામાં આવે છે, જેને અસમ અથવા આસામ તરીકે તમે જેને ઓળખો છો એ આ અસમની વાત છે ભાઈ. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થતાં કયો વંશ સત્તા ઉપર આવ્યો અને તેનો અર્થ શું થાય છે? તો ભાઈ રાષ્ટ્રકૂટ નામનો જે વંશ છે ભાઈ, રાષ્ટ્રકૂટ નામનો જે વંશ છે એ સત્તા ઉપર આવ્યો અને રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અથવા અધિકારી આવો એનો અર્થ થાય છે. પાંડ્ય એટલે કે પાંડ્ય રાજ્ય અતિ પ્રાચીન છે તેવું અનુમાન શાના ઉપરથી કરી શકાય? તો મેગસ્થનીઝનો ચોપડો છે ઇન્ડિકા બરોબર. મેગસ્થનીઝનો ચોપડો છે ઇન્ડિકા એમાં આપેલું છે ભાઈ બરાબર. મેગસ્થનીઝના ચોપડા અને અશોકના શિલાલેખ ઉપરથી કહી શકાય કે પાંડ્ય રાજ્ય અતિ પ્રાચીન છે. વાતાપી, માન્યખેટ અને દેવગિરીમાં અનુક્રમે કોનું શાસન હતું? તો ચાલુક્ય વંશનું શાસન હતું. ત્યારબાદ રાષ્ટ્રકૂટોનું શાસન આવ્યું અને ત્યારબાદ છેલ્લે યાદવોનું શાસન આવ્યું હતું ભાઈ. યાદ રાખજો. રાજપૂત શાસકોના વીરાંગનાઓ પોતાનો પતિ હારી જતી બરોબર, પોતાનો પતિ હારી જતા મોટે ભાગે શું કરતી? તો ભાઈ રાજપૂત શાસકોની વીરાંગનાઓની વાત છે અને પોતાનો પતિ જો હારી જાય તો જોહર કરતી. જોહર કહેવામાં આવે ને શું કહેવામાં આવે? જોહર, આગમાં બળીને મરી જવું ભાઈ. કાશ્મીરના પ્રખ્યાત એવું સૂર્ય મંદિરનું નામ જણાવો? તો માર્તંડ મંદિર છે ભાઈ. કાશ્મીરનું જે પ્રખ્યાત સૂર્ય મંદિર છે એનું નામ શું છે? માર્તંડ મંદિર છે. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો ભીમદેવ સોલંકીનું શાસન હતું. કોનું શાસન હતું? ભીમદેવ સોલંકીનું શાસન હતું ભાઈ. મહંમદ ગઝનવી જ્યારે સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરવા આવી ગયો ને ત્યારે ભીમદેવ સોલંકીનું શાસન હતું બરોબર. પછી એ કંથકોટના કિલ્લામાં જઈને હંતાઈ ગયો હતો ભાઈ, એની વાત છે. પ્રાચીન કાળમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા ગ્રંથની હાથી ઉપર સવારી કાઢવામાં આવી હતી? તો એ ગ્રંથનું નામ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. સિદ્ધહેમ શબ્દાનું શાસન અને હાથીનું નામ પણ આપ્યું છે શ્રીકર હાથી બરોબર. એ પણ એક યાદ રાખી લેજો ભાઈ. દક્ષિણ ભારતના ઊંચા પ્રવેશ દ્વાર કયા નામે ઓળખાય છે? તો ગોપુરમના નામથી ઓળખાય છે બરાબર. કયા નામે ઓળખાય છે ભાઈ? તો ગોપુરમના નામથી તે ઓળખાય છે. નેષધ ચરિત મહાકાવ્યના લેખકનું નામ જણાવો? તો શ્રી હર્ષ બરોબર. શ્રી હર્ષ દ્વારા નેષધ ચરિતનું મહાકાવ્ય લખવામાં આવ્યું હતું. વિખ્યાત એવા ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો આ જે ખજુરાહો છે એના મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે. ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં આવેલા છે એટલે કે એમપીમાં આવેલા છે. ઉત્તર રામચરિત નાટકના રચયિતાનું નામ જણાવો? તો ઉત્તર રામચરિત નાટકના રચયિતા છે કવિ ભવભૂતિ. કવિ ભવભૂતિ. મીનાક્ષી મંદિર કયા શહેરમાં આવ્યું છે? તો મદુરાઈ બરોબર. મદુરાઈ જે ચેન્નાઈ પાસે આવેલું છે, મદુરાઈ ખાતે આવેલું છે ભાઈ. યાદ રાખજો ભાઈ. હિતોપદેશ વાર્તા સંગ્રહના લેખક કોણ છે? તો હિતોપદેશ વાર્તા સંગ્રહના લેખક છે નારાયણ ભટ્ટ બરાબર. નારાયણ ભટ્ટ ખાસ એટલે ખાસ યાદ રાખી લેજો. શાહબુદ્દીન ઘોરીને
કઈ ગુજરાતી મહિલા શાસનકર્તાએ હાર આપી હતી? તો શાહબુદ્દીન ઘોરીને અણહિલવાડ પાટણની મહારાણી નાયિકા દેવી દ્વારા, બરાબર, જેના ઉપર નાયિકા દેવી નામનું એક પિક્ચર પણ બની ગયું, એમણે એને માત આપી હતી, હાર ચખાડી હતી શાહબુદ્દીન ઘોરીને. ગુલામ વંશના સ્થાપકનું નામ કુતબુદ્દીન એબક. ગુલામ વંશના સ્થાપકનું નામ શું છે ભાઈ? કુતબુદ્દીન એબક છે. શિશુપાલ વધ મહાકાવ્યના લેખકનું નામ કવિ માઘ છે. શું છે? કવિ માઘ. એલિફન્ટાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં આવેલી છે ભાઈ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. મહેસાણા કયો કે મહેસાણા કયો, પણ ત્યાં આવેલું છે. કથા સરિત સાગરના લેખક કોણ છે? તો કથા સરિત સાગરના લેખક છે ભાઈ સોમનાથ. કોણ છે? સોમનાથ છે. કથા સરિત સાગરના લેખકનું નામ આપેલું છે સોમનાથ. વિક્રમદેવ ચરિત્રના લેખક કોણ છે? તો વિક્રમાદેવ ચરિત્રના લેખક છે કવિ બિલ્હણ. કોણ છે ભાઈ? કવિ બિલ્હણ છે, યાદ રાખજો. પ્રબોધ ચિંતામણી. પ્રબોધ ચિંતામણીના લેખક કોણ છે? તો મેરુતુંગ છે, બરાબર. કોણ છે ભાઈ? મેરુતુંગ છે, એ પણ એક યાદ રાખજો. 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ ક્યાં આવેલું છે? તો મુંબઈ નજીક એલિફન્ટાની ગુફાઓમાં આવેલું છે. 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ ક્યાં આવેલું છે? તો મુંબઈ નજીક એલિફન્ટાની ગુફાઓમાં આવેલું છે. ફરી યાદ રાખજો. કુમારપાળની રાજા તરીકે પસંદગી કોણે કરી હતી? તો ભાઈ મંત્રીસભાના સભ્યોએ ભાઈ કુમારપાળની રાજા તરીકે પસંદગી કરી આપી હતી. એ પણ એક યાદ રાખજો. કુમારપાળ સોલંકીની પસંદગીની વાત છે. મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? તો વિશાખદત્ત, બરાબર. વિશાખદત્ત એ મુદ્રા રાક્ષસના લેખક છે. સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો? તો હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે. કોના દ્વારા ભાઈ? હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે. પ્રખ્યાત કવિ અમીર ખુસરો કયા સુલતાનના દરબારમાં હતા? તો પ્રખ્યાત કવિ અમીર ખુસરો એ અકબરના દરબારમાં. કોના દરબારમાં ભાઈ? અકબરના દરબારમાં એક કવિ તરીકે કામગીરી નિભાવતા હતા. રાજતરંગિણી ગ્રંથના લેખક કોણ છે? તો કલ્હણ છે ભાઈ. કોણ છે? કલ્હણ છે. કાશ્મીરના કયા રાજાએ બ્રાહ્મણોની મંડળીએ ચૂંટ્યા હતા? તો યશસ્કર, બરાબર. એમને ભાઈ બ્રાહ્મણોની મંડળી દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ક્યાંના સૂર્ય મંદિરને એક રથનો ઘાટ આપી તેને 7 ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું? તો કોણાર્કના સૂર્ય મંદિરને ભાઈ. કયા સૂર્ય મંદિરને? કોણાર્કના સૂર્ય મંદિરને, જે ઓરિસ્સા ખાતે આવેલું છે. વિશ્વ વિખ્યાત એવું જગન્નાથપુરી મંદિર ક્યાં આવેલું છે? તો ભુવનેશ્વર, ઓડિશા ખાતે, અથવા ઓરિસ્સા ખાતે, તમે જેને કહો છો ઓરિસ્સા, એ વિશ્વ વિખ્યાત જગન્નાથપુરીનું મંદિર ત્યાં આવેલું છે. કુમારપાળ ચરિત્રના લેખકનું નામ જણાવો. તો કુમારપાળ ચરિત્ર લેખકના નામ છે હેમચંદ્રાચાર્ય. કુમારપાળ ચરિત્ર કોનું પુસ્તક છે? તો હેમચંદ્રાચાર્યજીનું પુસ્તક છે. કૈલાસ મંદિર ક્યાં આવેલ છે? તો ઇલોરાની ગુફાઓમાં આવેલ છે ભાઈ. કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? ઇલોરાની ગુફાઓમાં આવેલું છે. દક્ષિણ ભારતના ઇલોરામાં કયા ધર્મની ગુફાઓ આવેલી છે? તો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણને કોણે હરાવ્યો હતો? તો ભાઈ શાહબુદ્દીન ઘોરીએ. દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણને કોણે હરાવ્યો હતો? શાહબુદ્દીન ઘોરીએ. જો કે પહેલી લડતમાં તો પૃથ્વીરાજ જ જીત્યો હતો, બરાબર. પણ પછી બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરી જીતી ગયો હતો. રાજપૂત શાસન
દરમિયાન દિલ્હીની ગાદીનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તો પૃથ્વીરાજ ચૌહાણ. રાજપૂત શાસન દરમિયાન દિલ્હીની ગાદીનો છેલ્લો હિન્દુ રાજા કોઈ હોય તો એ છે પૃથ્વીરાજ ચૌહાણ. વિજયનગરનું રાજ્ય કઈ નદીના કિનારે આવેલું હતું? તો તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્ય વિકાસ પામ્યું હતું. મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો બાબર હતો. કોણ હતો? બાબર. ઈસવીસન 1526માં ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી. મહંમદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી? તો તાંઝીરના હબસી મુસાફર ઇબ્ન બતુતા બરાબર, ઇબ્ન બતુતા એણે ભાઈ મુલાકાત લીધી હતી. તાંઝીરના તેઓ હબસી હતા, એ પણ એક યાદ રાખજો ભાઈ. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી? કુતુબુદ્દીન ઐબકે કરી હતી. કોણે કરી હતી ભાઈ? કુતુબુદ્દીન ઐબકે. પ્રાચીન સમયમાં કાશ્મીરમાં કયા મહિલા શાસકે શાસન કર્યું હતું? તો રાણી દિદ્દા. બરાબર, રાણી દિદ્દાએ ભાઈ કાશ્મીરમાં શાસન કર્યું હતું. પ્રાચીન સમયમાં હલકારો કોને કહેતા? તો ટપાલીને હલકારોના નામથી ઓળખવામાં આવતા હતા. તુઘલક વંશના સ્થાપકનું નામ જણાવો. ગયાસુદ્દીન તુઘલક. તુઘલક વંશના શાસકનું નામ શું છે ભાઈ? તો તુઘલક વંશના સ્થાપકનું નામ તો ગયાસુદ્દીન તુઘલક છે ભાઈ, ખાસ યાદ રાખજો. દક્ષિણ ભારતમાં યોમક નામના ઇજનેરની મદદથી નહેરોના બાંધકામ કયા રાજાએ કરાવ્યા હતા? તો કૃષ્ણદેવરાય. બરાબર, તુંગભદ્રા નદીમાંથી ભાઈ નહેરોનું બાંધકામ એમના દ્વારા કરાવવામાં આવ્યું હતું. કયા સુલતાનને ભારતની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી પાછી દિલ્હી સ્થળાંતર કરી હતી? તો મહંમદ તુઘલક. બરાબર, મહંમદ બિન તુઘલક દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. વારંગલ ક્ષેત્રમાં કાકતીય વંશના મહિલા શાસકનું નામ રાણી રુદ્રમાદેવી. શું નામ છે એનું? રાણી રુદ્રમાદેવી. વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે પ્રેરણા પૂરી પાડનાર સ્વામીનું નામ જણાવો. તો વિદ્યારણ્ય સ્વામી. વિદ્યારણ્ય સ્વામી છે. દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું? તો રઝિયા સુલતાન હતી. કોણ હતી ભાઈ? રઝિયા સુલતાન. કયા યુદ્ધમાં વિજયનગરના સામ્રાજ્યનો નાશ થયો હતો? તો તાલિકોટાના યુદ્ધમાં. તાલિકોટાના યુદ્ધમાં ભાઈ વિજયનગર સામ્રાજ્યનો નાશ થયો હતો. વિજયનગર સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો વિજયનગર મહારાજ્યના સ્થાપક હતા હરિહર રાય અને બુકર રાય. બરાબર, રાય બ્રધર્સ તરીકે જેને ઓળખો છો તમે. રઝિયા સુલતાનના પિતાનું નામ જણાવો. તો ઇલ્તુમિશ હતું. શું હતું ભાઈ? ઇલ્તુમિશ હતું. કાશ્મીરમાં કઈ રાણીને તેની પ્રજા દીદી તરીકે સંબોધતી હતી? તો રાણી દિદ્દાને ભાઈ, રાણી દિદ્દાને. યાદ રાખજો. અમીર ખુસરો કયા સુલતાનના સમયમાં થઈ ગયા? તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો નામના એક સારા એવા મહાન કવિ થઈ ગયા, જેઓ હિન્દના પોપટ તરીકે પણ ઓળખાતા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિડીયો ઉપયોગી થાય એવી શુભકામના સહ ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.